આજે કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવે છે। કહેવાય છે કે ભાગવત પુરાણ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન એટલે વિષ્ણુ ભગવાનનો 8મો અવતાર છે। ત્યારે આજે કૃષ્ણ જન્મોત્સવ સમગ્ર શહેરમાં અને સમગ્ર દેશમાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે। ત્યારે આજે અમારી A to Zની ટીમ આવી છે ઇસ્કોન મંદિરમાં, જે સુરતના જહાંગીરપુરામાં છે, જ્યાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનને રંગબેરંગી આભૂષણો અને વસ્ત્રોથી સુંદર રીતે સજાવવામાં આવ્યા છે। તો આવો આજે આપણે કૃષ્ણ જન્માષ્ટમી વિશે વધુ જાણીએ। હિન્દુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ વદના 8મા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મમાં જન્માષ્ટમી પર્વ પ્રમુખ તહેવારોમાંનો એક છે। જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 26મી ઓગસ્ટને સોમવારે એટલે કે આજે ઉજવવામાં આવી છે। ત્યારે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો। જન્માષ્ટમી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ વદ આઠમ તિથિના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી આ ઉજવાતો તહેવાર છે, તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે। આ વાર્ષિક હિન્દુ તહેવાર વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની એટલે કે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાવો લીધો હતો। આજે શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમીનો દિવસ, જેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનનો 8મો અવતાર છે તેવું ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે। તો આજે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે A to Zની ટીમ આવી છે જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં, જે સુરતના જહાંગીરપુરામાં સ્થિત છે। તો અહીં આજે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને એની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે। ત્યારે લાખોની સંખ્યામાં આજે ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે આપણે અહીં ઇસ્કોન મંદિરના મહારાજશ્રી સાથે વાત કરીને જાણવાની કોશિશ કરીશું જન્માષ્ટમીનું મહત્વ। જી મહારાજજી, આપનું નામ? મારું નામ કાર્તિક ચંદ્રદાસ છે। આ ઇસ્કોન મંદિર જે જહાંગીરપુરામાં છે, જેમાં કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, તેના વિશે આજે બહુ મહત્વનો દિવસ છે, ભગવાનનો જન્મદિવસ છે, જે ભગવાનનો જન્મ ધામધૂમથી અમે ઉજવી રહ્યા છીએ। આજે 4:30 વાગ્યાથી મંદિર ચાલુ થઈ ગયું છે, તો રાતના 1 વાગ્યા સુધી મંદિરનું દર્શન ખુલ્લા રહેશે અને ભગવાનનો અભિષેક રાતે 12 વાગ્યે થશે અને 12:30 ભવ્ય આરતી થશે, જે ભગવાનનો જન્મ ઉપર અને બધા માટે ફરાળી પ્રસાદ પણ હશે। અને સવારથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડ્યા છે, તો આખી રાત અહીંયા દર્શન ચાલુ રહેશે? હા, આજે સવારે 4:30થી દર્શન ચાલુ થઈ ગયા છે અને 1 વાગ્યા સુધી, રાતના 1 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે ભગવાનના, અને ભગવાન દર્શન આપશે અને આવી ભીડ એક સાથે ભગવાનના દર્શન કરવા માટે આવી રહી છે। અને જન્મોત્સવની વિશેષ ઉજવણીમાં શું સ્પેશિયલ? ભગવાનનો જન્મથી જો ભગવાનની ભવ્ય આરતી થશે અહીંયા, અને ભગવાનને બધા અહીં જે પ્રસાદ બહાર આપવામાં આવશે તે બધાને ફરાળી પ્રસાદ હરેક વ્યક્તિને દેવામાં આવશે। જ્યાં જે ભક્તો આવશે ત્યાં જે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે, અને સાંજે પણ બધાને ભક્તોને મનોરંજનનો કાર્યક્રમ પણ છે પાછળ, જે ભગવાનની લીલાઓ પર ભગવાનના નાટક થશે અને મહાઅભિષેક છે, જે ડોનરો છે જે પુષ્પ અભિષેક કરવા માગતા હોય એ લોકો પાછળ અભિષેક પણ કરશે બધાને લડ્ડુ ગોપાલનો। ધન્યવાદ। તો આજે કૃષ્ણ જન્મોત્સવનું આપણે જાણ્યું કે આખી રાત અહીંયા દર્શન થશે અને ભગવાનની ભવ્ય આરતી થશે, ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવશે અને સાથે રાતના ભવ્ય પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે।